એટલે પૈસા આયા નહીં ને બધી ફેન્સિંગ બધું વધ દીધું હોય અમને તો. દિવાળી બેવાર રાતોરાત ઉભી કરી દીધી. 3 મહિના થયા અને 3 મહિનાનો વાયદો હતો મારા ખાલી. એટલે પૈસા આયા નહીં ને એટલે મારા પૈસા આયા નહીં ને બધી ફેન્સિંગ ને બધું વધ દીધું. અરે શું કરશું યાર, લઈએ તો સારું મારા તો શિખર. શું છે લાલભાઈ, મજામાં ને? એટલે યાર તમે તો લીધું, તમે તો યાર નવું બાઈક ને ઘર બસ ઉડાવી લીધું, સારું કર્યું યાર. હું જમીન લેકિન ખાલી લાખ રૂપિયા લે હ. ચમ લાખ રૂપિયા? એ લાખ રૂપિયા પેલા આપડા 3 મહિના પેલા લે. એ લાખ આપી ગયા ને પછી આયા જ નહીં પૈસા? ના ચો આયા જ છે, હજુ પૈસા આયા નહીં ને 3 મહિના વાયદો હતો. અત્યારે 3 મહિના 4 દાડા થયા અત્યારે. તો પછી શું છે? પછી ફોન કરો ને. ફોન કરીએ, લાવજો ફોન કરું. ફોન કરો લાલભાઈ. હા આ રિંગ ચાલુ જ છે. હા ઉપાડો, ફોન કરો. 3 2 1 ઉપાડો. હેલો હેલો ચંદનભાઈ. હા બોલો લાલભાઈ. અરે યાર પેલા પૈસા આલ્યા નહીં, તમે ફ્રેન્ચિંગ ને બધું બનાવી દીધું હોય કે? પૈસા તો આપ્યા હતા ને ભાઈ, થેલો ભરીને. અરે યાર ચોર થેલો ભરીને આલ્યા. લાખ રૂપિયા તમે મને આલ્યા યાર. લાખ રૂપિયા તો ભાઈ થેલામાં ના આવે ને એટલા બધા. લાખ જ આલ્યા તા યાર. લાખ જ હતા યાર. મારા જો મારા અંગાત પેલા ભાઈ હે પક્કા ભાઈ યાર. ના ના ભાઈ, હું તો થેલો ભરીને આલી દીધો તો 75 લાખ રૂપિયા હતા અંદર. ના ના મારા ભાઈ તમે ને લાખ રૂપિયા આલ્યા. હું પોલીસ કેસ કરે, તમે જો જુઠ્ઠું બોલો હોતે. તમારે ભાઈ જે કરવું એ કરો, મારે તો મારા નોમે જમીન થઈ ગઈ. હું તો અમેરિકા આવું ભાઈ. અરે હું સાહેબ આવું કરો, હું ગરીબ માણસ છું ને. હું 14 વીઘા જમીન આલી તમને. હું તો 14 વીઘાની જમીન ના લાખ રૂપિયા ના હોય. તમારે જે કરવું એ કરો ભાઈ, હું તો અમેરિકા આવું. હાલ તો ફોન મૂકો. તમે 85 પૂરા આલ્યા પૂછતો કરી યાર. તમે 85 ચો આલ્યા? લાખ રૂપિયા હતા તમારે 10,000 ની નોટો મને આલી તમે ઠેલામાં. ના ના ભાઈ, હું તો 85 લાખ રૂપિયા આલીને જેવું. અરે યાર સાહેબ ઉકરાજો એટલું બધું જુઠ્ઠું કરો. લાલભાઈ આપણે પોલીસ કેસ કરીને ઉપર મૂકી દો ફોન. આ તો પક્કા ભાઈ મોનતો જ નહીં યાર. મોને ફેન્સી ની બંધી તમે પોલીસ કેસ કરો. આપણે પોલીસ સ્ટેશન જઈએ. હું પોલીસ સ્ટેશન જાઉં ભાઈ? હા હા ભાઈ મૂકી દે, તારા જે કરવું કર. જવા દો લાલભાઈ, કેસ કરી દો તમે જ ભરી જશો. અરે યાર પક્કા ભાઈ મને ખબર છે કે તમે એને મારા આગળ ડોક્યુમેન્ટ બનાવીને આલ્યા. તમે ડોક્યુમેન્ટ બનાવ્યા બરાબર, અને એને ઠેલો ભાઈ રૂપિયા લેતા. ભલે 10 ની આલી હોય, પણ પેલા અંદર તો ઠેલામાં તો સરકારને આટલો મોટો ઠેલો કઈ 10 ની હોય. તો પક્કા ભાઈ એવું કરશો યાર? તમે ભરી જ ગયા. મેં તમને કીધું માના ના વેકાય. માના વેકો ને તમારી આવેલ થાય. તો મારે થોડી જરૂર હતી પૈસાની એટલે. માં કહેવાય, જો માના વેકીએ ને તો આપણા પર ધિક્કાર છે. જો રખડતા થઈ ગયા, રોડ ઉપર આવી ગયા ને તમે. ના આવત લે. મેં તમને તારે કીધું તું. મેં તમારી વાત બોલી. રો નહીં, તમે ચિંતા ના કરો. એ તો કોઈ કરશું આપણે. 2 લાખ લઈ જજો તમારા જોડે પૈસા. આ રો નહીં હવે. આ તો માના વેકો તો આવા ધંધા થાય તાણ. માં એટલે માં છે. લો જય માતાજી.